દુકાન જવું હેરાન ના કર. એટલે તો તને ઓછું લગાવ્યું નતું, ઘણું લગાવ્યું. આને જોકર લાગેલું નહીં, 4 ટપકા કરી દીધા. એટલે પેલા નાસ્તો કરવા બે હવાના પોરમાં શું મસ્તી કરો રા. What does it mean to be happy? હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. અત્યારે વાગે છે 8:45 સવારના અને સૌ કોઈ લોકો પોતપોતાના કામમાં છે. અરે જેમ કે જિંકલ અને એના જીજા જે અત્યારે વડાપાઉં બનાવે છે, તરેશ ભૈયા સામે બેઠા માલ દાબેલીનું બનાવે છે. અને સવારના 9 વાગે છે તો એ ખતરનાક ગરમી છે. અને એટલી ગરમી છે કે જો બિલકુલ એક પત્તું પણ નથી હલતું, બિલકુલ નહીં. એટલી ખતરનાક સિચ્યુએશન છે કે બિલકુલ પવન બિલકુલ નામનો નથી લાગતો અને ગરમી બી બહુ જ થાય છે સવારના પોરમાં. તો આખો દિવસ કેવો જ હશે ગરમીના કારણે ભગવાન જાણે. અને પાછળ જે સાઉન્ડ આપી રહ્યા છે એ મારા સૈયાજી છે. જો મારી કોમેન્ટ્રી પર, મારી વાતો પર વાહવાઈ કરતા હોય ને એ કરે છે, એ સામે ઊભા. गुड मॉर्निंग, जय स्वामीनारायण. गुड मॉर्निंग सैया जी. और सामने देखो तरेश भैया दाबेली का काम करते हुए. हमारे सैया जी दाबेली के बर्तन लेके जा रहे, सबका काम लगा रहता है. देखो यहाँ पर जिंकल एक साथ दो तड़के लगाने का सोच रही है. जिंकल इतनी होशियार हो गई, एक साथ 2 काम कर लेगी. कर लेंगे ऐसे नहीं होगा. हाँ मम्मी, जय स्वामीनारायण. જય સ્વામિનારાયણ. जय स्वामीनारायण. જય સ્વામિનારાયણ. બસ કેમ જેમ કરો મજા કરો. મજા કરી રમાતે. જો સાહેબ અમારા પાઠ ચાલુ કરી દીધા છે જનમંગલના. આજે એને સાહેબ આજે કેમ બધાનો વેટ ના કરો, એકલા મટી ગયા. હાથ નહીં તે લાગ્યું આજે નહીં દેતા, પણ એમની વાટ જોઈ ને આપણે બધા ભેગા થઈને કરી રહ્યા તો શું હે. તમારે પર્સનલ કરો રા હવે નાથી આપણે તાત બોલો. અમારે ભાઈ જય સ્વામિનારાયણ. સાહેબ જય સ્વામિનારાયણ. પસીનાથી રેપસીપ થઈ ગયા છે મારા ઘરે. આમ જુઓ તો કેવો પસીના બરો બતાવવા દો ને, કેવો પસીનાથી રેપસીપ થઈ ગયા. તો બિચારા કામ કરીને પંખો એક ધીમો હાલે, બહુ ધીમે ચાલે છે. એવડું એટલું પેટ બાળવા જેવું નથી. શું કરું? કલર નથી. ભલે કલર પડ્યો માળિયામાંથી સાહેબ. કલર માળિયામાં જ પડ્યો. દુકાન જવું હેરાન ના કર. એટલે તો તને ઓછું લગાવ્યું નતું, ઘણું લગાવ્યું.
હાલી ગયા બીજું ભરી આવશે નથી ડાબી રૂમમાં હાલી ગયા એ માં પોતે જ નથી આવતું પાણી ભરી આવશે બીજું આવ ઘરમાં ઉભી તારે સેટલ થઈ જા પછી વાત એ હવે નહીં આવે પેલો કહી દો એક સીટ ઉપર કહી જશે પછી નહીં રાખી સાહેબ અહીંયા કે નહીં તું ના કંકુ કંકુ થઈ ગયું લાલ લાલ થઈ ગયું સવારના રમત કરી ગયો આ તો આખો દિવસ છે મારે સાજ ભૂલી ગયું બધાને ટેકો કરાવીશ માન મોડું થયું તો દોષી જો હેપી હોલી હેપી હોલી હેપી હોલી બસ હવે હેપી હોલી ગાય રોટલી દતી પાયલ હવે એ તો રોટલી ક્યારે કોડા તું પાછું પલડી ગયો ગાયની રોટલી દતી પાયલ હવે ભેગા ભેગા દેતી આવતી ક્યારે ટોકો નથી ગયો તું ખાલી અરે ઉમા કલે તું તાર ધણીના પક્ષમાં આવી જાઓ ઘરમાં નાસ્તો કરજો મને મોડું થાય સરસ તું પલાળની ને હવે અહીં પતી ગયું ક્યાં હાથમાં કાંઈ નથી મારે ઘરમાં પાણી ના પલાળ ઘરમાં પાણી કર્યું તાર કામ કચરા પોતા કરાવીશ અહીંયા પડી નહીં ના મને મોડું થાય છે તો જલ્દી જલ્દી અને મોઢું કેવું કરી દો ચાર જો કરી આ મમ્મી કરાયું હે હા આ જો આ એને જોકર લાગે છે 4 ટપકા કરી દીધા ખાલી પેલા નાસ્તો કરા દે હવાના પોરમાં શું મસ્તી કરો રા તો અમારા ઘરમાં પણ એક જોકર આવી ગયું છે જો કેવું મોટું કર્યું પણ બિલકુલ મૂડ નથી તું મારે કણ બોલાવની કારણ કે એને તો મને રોજ રોજ કેવું પડે ને હાલો ખાવા મને ઈ નથી ગમતું તો અમે લોકો અહીંયા નાસ્તો કરી લીધો છે આજ નાસ્તામાંથી વઘારેલી રોટલી મરચાં તળેલા અને મરચાં તળેલા અને મરચાં વઘારેલા અને સાદી રોટલી જે ઓલા ડબ્બામાં પડી છે કોઈએ નથી ખાધી અને કાલ રાતના વધેલા 2 જ ગુલાબજાંબુ બાય બાય આપું જાતા દુકાન पे આ શું સ્ટાઇલ હતી અને અમારા સાહેબ તરત નાસ્તો કરતાની સાથે સૂઈ ગયા છે જુઓ देखो पूरी सोसाइटी हमारी इकट्ठा हो रही है खेलने के लिए हैप्पी होली Happy Holi. आने केम उभर एक ज हैप्पी होली अरे वाह हैप्पी होली देखो हमारी सोसाइटी की औरतें आई थी हमें कलर लगा के गई है और सब लोग साथ में मिलके खेलने वाले हैं हैप्पी होली हैप्पी होली हैप्पी होली हैप्पी होली हैप्पी होली देखो जिंकल का फेस भी देखो कैसी देखो अभी यहाँ पर थोड़ी बहुत होली खेली और फोटो लेने लग गए लोगों वहाँ पर सामने देखो सब लोग इकट्ठा हो रहे हैं धीरे धीरे करके અમે પરવારી ગયા છીએ અત્યારે જમી ચૂંટીને પરવારી ગયા છે ઝાડુ પોતા વાસણ બધું થઈ ગયું છે અને વાગ્યા છે 1:35 થાય છે અત્યારે બધા બેઠા છે જો આજે નિશિકાનો બર્થડે છે તો અમે ફોન કરી નિશિકાને બર્થડે વિશ કરવાના છીએ તો અમે અમારા યુટ્યુબના જરીએ કહી દઈએ છીએ કે નિશિકા બેટા હેપી બર્થડે તો અત્યારે સાંજના 5:45 થાય છે અને અમે લોકો કથા વાર્તા કમ્પ્લીટ કરી અને અહીંયા બેઠા છીએ ટીવી જોવા માટે ટીવી યાની કે એમાં કથા વાર્તા જ આવે છે એ જ જોઈએ છે અહીંયા દેખો બા માળા કરે છે મમ્મી માળા કરે છે અને ટીવીમાં ભજન ચાલુ છે અત્યારે અને જિંકલ વિડીયોઝ જોઈએ છે ફોનમાં અને આજે અમારા 2K કમ્પ્લીટ થયા થેન્ક યુ સો મચ યાર કેટલી બધી રિક્વેસ્ટ કરી તમને કે પ્લીઝ અમારા 2K કરાવી આપો અને તમે આટલી બધી મહેનત પછી અમારી આટલી બધી મહેનત પછી આજે અમારા 2K કમ્પ્લીટ થયા છે થેન્ક યુ સો મચ તમારા પ્રેમના કારણે આજે મેં 2K કમ્પ્લીટ કર્યા અરે યાર જેટલું તમને દેખાય છે ને યુટ્યુબનું આમ લાઈફ એટલી ડિફિકલ્ટ છે એટલું સ્ટ્રગલ છે આનામાં કે વાત જવા દો
તમને એવું લાગે છે કે યાર આ લોકોને કેવા જલસા છે, વિડીયા બનાવે છે ને આમ કરે છે ને તેમ કરે, તમે અમારી લાઈફમાં જુઓ છો થોડું થોડું એટલા માટે તમને એમ લાગે છે કે આને તો જલસા છે, આને શું તકલીફ છે, પણ એના પાછળ અમારી જે તકલીફો છે ને તમારા સામે અમે લાવતા નથી. કેમ કે અમે ઈચ્છીએ કે અમે ક્યારેક જો તમારા માટે વિડીયો લાવતા હોય ને તો સારા જ લાવીએ, હસી મજાકના પલ લાવી કે અમારી ખુશી બતાવીએ, કે ના કે અમારા ગમ બતાવીને તમને ઉદાસ કરીએ. બાકી અમારી લાઈફમાં બહુ જ તકલીફ છે, જે બધાને ખબર છે, બધાની લાઈફમાં હોય છે કે નવા એને અમે નથી કે જે અમે તકલીફમાં જીવી રહ્યા, પણ બધાને હોય છે. અને આ યુટ્યુબની લાઈફમાં તો એટલું સ્ટ્રગલ હોય છે ને, કેમ કે હર કામ કરો એટલે પેલો વિડીયો શૂટ કરો, કયું બતાવવું કયું ના બતાવવું, પછી કન્ટેન્ટનું અમે એટલું બધું પેલું નથી કે અમને આવું જ લોકોને બતાવવું છે, પણ થોડું ઘણું તો બી હોવું જોઈએ કે અમુક ઘરની પ્રાઇવેસી વધારે લીક ના થવી જોઈએ, અને અમુક અમારાથી જ ઘરમાં કંઈ ગલત બોલાઈ ગયું હોય એ જે ન નાખવા જેવું એ બધું જ ધ્યાન રાખીને અમે વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ અને મહેનત કરતા હોઈએ છીએ વિડીયો પાછળ. જે લોકોને અમારા વિડીયો નથી ગમતા એમને પણ હું થેન્ક યુ કહું છું, કે કારણ કે તમને નથી ગમતા તો બી અમારા વિડીયોઝ જુઓ છો, અને જે લોકો ગમાડે છે અમારા વિડીયોઝને એના માટે તો દિલથી થેન્ક યુ સો મચ. આજે તમારા પ્રેમને કારણે આ હાવું એકબીજાને પાણી પાયરીને વાતું કરી રહી, હું બોલું રહી એને તો કોઈ વેલ્યુ નથી બોલું. હા તો હવે હું ભૂલી ગઈ ક્યાંથી હું શું બોલતી હતી, પણ કોઈ નહીં, કે થેન્ક યુ સો મચ કહું છું તમને બધાને. થેન્ક યુ રિયલી થેન્ક યુ સો મચ કે અમારા 2K કમ્પ્લીટ થઈ ગયા છે આજે, અને અમારી બેન મારા માટે ઓસિકાની સેટિંગ કરી આપે છે જેથી મારો હાથ ના દુખે. થેન્ક યુ સો મચ જિંકલ, થેન્ક યુ. હા, કેવું ફીલ થાય છે 2K કમ્પ્લીટ થયા? મજા આવે છે, હેપી. કેટલા ટાઈમથી આપણે વેઇટ કરતા હતા 2K કમ્પ્લીટ થવાનો ને, હવે આજે આપણે અને અમે મહેનત બી બહુ કરી છે, એટલા માટે બહુ મહેનત કરી છે. આમ તો બહુ આમ કાંઈ રમકડાની વાત નથી, કે ખેલ નથી કે આમ ડાબાથનો ક્યાંક કરી લઈ ફટફટ, એવું નથી થતું. બહુ મહેનત થાય છે, સાચી વાત છે. હે ને મમ્મી? આ જો તમે દી ને રાત જોતા કે મારા છોરાને કઈ 2K થશે કઈ થશે, આજે થઈ ગયા 2K. આ જાદગીરી ને હોળી ને હા, ધૂળેટી થઈ ગયા. હું જવાબથી કહું 2000 થઈ જાય 2000. અને તમે કેટલા વેઇટ કરતા હતા ને મારા છોરાને 2000 સબસ્ક્રાઇબર થઈ જાય, રોજ તમે જોતા દીના 2000 થઈ ગયા અને 5000 થઈ જાય ભેગા. હા, થેન્ક યુ સો મચ. તમારા આશીર્વાદ અમારા ઉપર આમ જ રાખજો, થઈ જાય. પૂરા 10000 નવી સાડી પહેરીને આવ્યા છે. જો અમારા બેનના છે ને, પાછળ ખસી જતી દીદી, જો અમારા બેનના છે ને વૈશાખ મહિને લગ્ન છે ને, તો એમને સાડી પહેરતા નથી આવડતું, તો સાડી પહેરીને શીખે છે ટ્રાય કરીને. સાચે મને નથી આવડતી પણ હું ટ્રાય કરું છું કે પણ ના, હવે બહુ જ સરસ ઓઢી લઉં છું, પહેલા કરતા તો બહુ સરસ ઓઢી લઉં. સિરિયસલી મને સાડી ઓઢવું બહુ જ કઠિન લાગતું હતું કામ, પણ દરરોજ પ્રેક્ટિસ કરીને આટલી થઈ છે. ના, સરસ આવડે છે, સરસ ઓઢે છે. આ મમ્મીની સાડીઓ છે જે રિંકલ દીદી પહેરીને પ્રેક્ટિસ કરે છે ને ઓઢે છે ને સરસ ઓઢી લો છો. રિઝલ્ટ બહુ સારું આવ્યું. બાઈ જય સોમનારાયણ. આ એને તે આપણે યુટ્યુબમાં વિડીયો નાખી રહ્યા ને, હે ને, તો એમાં એને તે તમારા દીકરાને એને 2000 સબસ્ક્રાઈબર થઈ ગયા. હારું ના આગળ નીકળી ગયા મારા દીકરા પોતરા. સાચી વાત. જો તમારા પોતરાને 2000 થયા, ભગવાનને પ્રાર્થના કરો કે જલ્દી 10000 થઈ જાય. હારું થઈ જશે પોતે. થઈ જશે ને? બસ બાય આશીર્વાદ દીધા, મમ્મી આશીર્વાદ દીધા. હવે મમ્મીના 5000 ના, બાઈને 10000 ના, એટલે આમાં 15000 સબસ્ક્રાઈબર થઈ જશે ને? બસ મહેનત કેટલા કરે રહ્યા તમારા છોરા વિડિયારું ને, હે ને? રાત ને દી બિચારા મહેનત કરે રહ્યા, તો પછી હવે થવા ખપે ને. થેન્ક યુ સો મચ. જો બધા એ ખુશ છે, બધાએ આમ કે મજા પડાવી દીધી આજે 2000 સબસ્ક્રાઈબરની, તો હે ને? આજે પાર્ટી કરશું મમ્મી 2000 સબસ્ક્રાઈબરની? હાલો મેગી ખવડાવો. મેગી ન ખવાય બકા, પેટમાં દુખે. મેગી ખાઈ તો પેટમાં દુખે. આ બધા લોકોને કહી દેજો મેગી ન ખાય. પણ ગચ દીધે નથી ખાતી, આજ ખાવી એમ. 2000 ની પાર્ટી તો કરીને, કેદીક પાર્ટી કરીને. 2000 ની પાર્ટી હતી, રાતે કાટ બનાવીને ખાઈ લેજો. શું કરું? બકરા ડબ્બા પૂરા ખાય ના કે ના કે
મેગી હે ને મેગી હમણાં ખાવાની ના જ કરે બધા કોઈ ના નથી ખાવાથી કે પેટમાં દુખે મેગી મેદી ન કંઈક ખવાય. નહીં ખાવાની, મમ્મી ડેલી ખાતો હોય ને ના પડે. કંઈક નહીં ખાવાની ને કંઈક ખાવાની, ડેલી નહીં ખાવાની. હું ઘઉંની આવે ને અલગ ઈ રહીને ખાજે. હા તો લઈ આવો ને, જાઓ ને પ્લીઝ. ઈ મને નથી ચડતી. ઓ મને ન જડતી, ત્યાં જ. પણ ન જડતી નહીં, મને જડેરી. મમ્મી તમે લઈ નથી દેવી. તો 2000 સબસ્ક્રાઈબર આજે થયા હે. પાર્ટી આજે કરાય, પાર્ટી આજે કરાય કાંઈ. પણ બારે એનું કાકો ખોલો હોય બારનો. આજ ખીચડી મમ્મી જો તમારા દીકરાનું કઢી ભાખરી બનશે એનું ફેવરેટ, તો અમારું ફેવરેટ ખવડાવવું ખપે કે નહીં કે દીક. વાંધો નથી ખાજો. આજે તો મમ્મી એવા ફસાણા હે કે હાય નથી, હાય નથી કહી શકતા, નાય નથી કહી આ શકતા. પપ્પા કાંઈ જૂની આ જુઓ નવી સાડી પહેરીને આવે છે. હા આખો દાડો એ જ કામ કરે છે, સાડીઓ પહેરી ટ્રાય કરે, નવી નવી સાડીઓ પહેરે ટ્રાય કરે ને વળી પછી ઉતારી નાખે. પહેલા પોતની ટ્રાય કરતા હતા, હવે પોતની હાચવાઈ ગઈ છે તો હવે મમ્મીની મમ્મી ટ્રાય કરે છે, હવે બધી પણ એમને એનું રિઝલ્ટ સારું આવ્યું કે એમને આવડી ગઈ સાડી પહેરતા. હા. નથી આવતું સ્ટાર્ટિંગમાં. હવે ફાવી ગઈ છે. એ સારું થયું. છે ને હવે. ચાલો તો અમે લોકો અત્યારે અમારો જૂનો વિડીયો જોઈએ છે, પ્રેન્ક વિડીયો. જે જો વિડીયો જોઈને મને ને જિંકલને તો બહુ જ હસી આવે છે, પણ અમારા બા ને અમારા મમ્મીનો જીવ વળી જાય છે. મારા દીકરાને હેરાન કરી મારા દીકરાને હેરાન દીકરામાંથી પેટ ના પડ્યું અ, અ. એવું થાય છે. એ બા અને મમ્મી એમ કે છે કે પેટ ના બાળ્યું હમણાં તમને છોરા મતે હે ભાઈ, છોરાને હેરાન કરી નાખ્યો કા. છોકરાને હેરાન કરો તો આ મજાક કેમ થાય અને બાઈનો તો ઘણો જીવ કપાઈ જાય. જો છોરાને કાંઈ કહો કે છોરા હાથે કાંઈ કરો મસ્તી, તો બાઈનો જીવ ઘણો કપાઈ જાય. પણ બાઈ અમને કોઈ દી મસ્તી કરવા દે નહીં. કારણ કે મજાકમાં એમ કહીને આજે એને તે આમ ની કે આમ કહીને તો એવી હા લાડી આવી મોટી એના વાય તમે શોભોરા હે ભાઈ. આપણે એમ કહેશે આપણે એમ કહેશે કે એને આજ પાઉંભાજી બનાવવાના, આપણે ઘરે આવે એટલે એમ કે પાઉંભાજી નથી બનાવી તો ખોટું શું બોલો રી બનાવીએ કે ખોટું માં છોરાને હેરાન કરો રી એમ કહેશે. સાચી વાત છે. બિલકુલ બાઈ જોઈ ના શકે, છોરાને હેરાન કરો. અને હવે અત્યારે અમે એ વિડીયો જોઈ ને થોડું આમ યાદો તાજા કરી રહ્યા. બધાથી બેસ્ટ પાર્ટ હતો ને આ તરસ. અને ખબર હતો ઘેટાને કે આ વિડીયોમાં હું પ્રેન્ક કરું છું, નાટક કરું છું, તોય સાલો બીતો હતો. એક જીએટી મોઢું લઈને એનું મોઢું લઈને બહુ જે હુતે હુતે જોઈ રહ્યા ને એનામાં તો ખૂબ હસવું આવેલું. બે એવા છે બે એવા છે જાડા જાડા. પજામા તઈ ક્યારે જોવાઓ બધા જ કેરા જુડવા સેમ એ જુડવા છે, પણ આમ હે નહીં ભલે જુડવા પણ લાગે રહ્યા એવા બધાને. આપને તો બિલકુલ નથી લાગતા, બીજાને લાગે રહ્યા. પણ કાંઈ વાંધો નહીં, હાલો આપે હવે અત્યારે વિડીયો જોઈ લે. બધી પીછી ઓલું જશે ગાંઠનું સ્ટીન છે ક્યાં બેઠા યાર બીક લાગે રે પોતનો વિડીયો જોઈને. વિડીયો જોઈને શું મજા આવ્યા છે. આ રોઈ હસી હસીને આંખમાં પાણી આવી ગયું. બહુ જબરદસ્ત વિડીયો હોય, બહુ મજા આવી ગઈ યાર. આ છે હસી હસીને પાણી આવી ગયું આંખમાં. અને અમારા મમ્મી એ વચ્ચે જ આવ્યા હાથમાં જબલું લઈને, મેગી લઈ આવ્યા. થેન્ક યુ સો મચ. જો આને કહેવાય માં ફરમાઈશ પૂરી કરી. થેન્ક યુ સો મચ. અમારે 2K ની પાર્ટી આનામાં આવી ગઈ મેગીમાં. તમને વધારે દેવી પડે, હોટલમાં ખવડાવવું પડે મમ્મી અમને, પણ અમે તમને માફ કરી રહ્યા. 10 રૂપિયામાં પતાવી રહ્યા. ભલે 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 પ્રેમની વાત છે. 10 રૂપિયા 50 રૂપિયાનું ક્યાં રહેલું. ના અમે ક્યાં ના કર્યા તમને. થેન્ક યુ સો મચ. તમે અમારા માટે મેગી લાવ્યા. હવે અમે આ મેગી બનાવીને ખાશું, પાર્ટી કરશું. ઢીંટી ટીટી ઢીંટી ઢીંટી ટીટી. અને વાતુમાં રિંકલ દીદી અહીંયા મેગી ચડાવી પણ દીધી છે, ભેળ બનાવી છે, અને અહીંયા કને મેગી બની ગઈ છે, રેડી થઈ ગઈ છે. અને હવે અમે લોકો આ મેગી ખાઈશું. અને મમ્મી અમારા વચ્ચે કથા ચાલુ કરીને બેઠા છે, જેમાં અમને અવાજ આવે છે. મમ્મી ડિસ્ટર્બ થાય છે, બંધ કરો. હા ચલો ચલો આપણે તો એને જવા દો. અમે હવે મેગી ખાઈ લઈએ અમે લોકો. અને મમ્મી તમે લોકો શું ખાશો? સાચી વાત છે. થેન્ક યુ સો મચ અમને મેગી ખવડાવવા માટે. અમે મેગી અને ભેળનો એન્જોય કરીએ.
અમે મેગી પાર્ટી કરી લીધી છે. હવે આ વાસણ મૂકી દીધા છે, વાસણ કરવા છે. જિંકલની મમરા પાર્ટી થઈ ગઈ અને હવે 7 વાગવા આવે છે તો હું અત્યારે પહેલા મહારાજની આરતી કરી લઉં, પછી રસોઈનું કંઈક વિચારીશું ને.